રામ ડરી જાય એટલે એક આરે જેને 31 બાણ ચડાવવાની જેનામાં તાકાત હોય, આવો વીરવર પુરુષ ધરતીમાં પછી જન્મો નથી. વીરવરતાની પરાકાષ્ઠા 20 ભુજાવાળા 10 માથાવાળા રાવણને જોઈ હનુમાન તાકાત હોય, આવો વીરવર પુરુષ એક વરસાદ અડુડે રાજુભાઈ અને એ ડરી જાય. અને લક્ષ્મણજી પૂછે છે, મોટા ભાઈ સ્વામી આ શું થયું? અને હવે રામ બોલે છે, તુલસીદાસજી લખે છે, શું કહે છે રામ? એ ઘાન ઘાન નભ ગજ એ પ્રિયા પીન ડરપત મન મોરા. એ લક્ષ્મણ આ વીજળીનો કડાકો થયો ને, આજ મારી જાનકી મારી હારે નથી ને એટલે મને ભય લાગે છે. અને તરત જ ચોંપાઈ છે કે હે લક્ષ્મણ આ દેડકા બોલે છે ને તો મને એવું લાગે છે કે એના મોઢામાંથી જ્યારે વેદની રૂચાઓ નીકળતો હોય એવું મને લાગે છે. મારો કહેવાનો અર્થ કે રામના કાન હોય ને તો દેડકાના મોઢામાંથી વેદની ભાષા સંભળાય, અને આપણા અમુકના કાન હોય તો હારું બોલતે હું કે હવે આ બધા ઉપાડા. એક ભાઈ મને કે માયાભાઈ કલાકારોના રાફડા ફાટ્યા. એ ભાઈ ગયો મેં કે તો તારે રાફડા ફાડવા છે ને એ કે હારું ગાનારા નીકળે વધારે, હારું બોલનારા નીકળે, હે એ જ મોટી વાત છે ને. એટલે ધરતીને ખોળે જ્યારે મેહુલો મહેમાન થાય તો એક એક જીવ રાજી થાય. એક ભાઈના પતિ, એક બેનના પતિ 15 વર્ષે બિચારાને જામીન મળ્યા. 15 વર્ષે જેલમાંથી ઘરે આવતા હતા તેનો દીકરો જોઈ ગયો તો દીકરો દોડીને આવ્યો. એ કે મમ્મી મમ્મી મારા પપ્પા આવે. તા એ શું કે ખબર? એનો ક્યાં ક્યાંય ટાંટ્યો ટકે, ઓલો સાંભળી ગયો ને પાછો ફરી ગયો. બોલો ઓહો હો, એની વાતો ન રે બાપ. નહીં માણા છે પણ બધા સરખા ન હોય. એક ફેક્ટરીમાં આગ લાગી, એક ફેક્ટરીમાં તો આનો હરખ છે. આ સંત ગાતા ગાતા આવું બધું અહીંયા સડે. હા, કારણ કે આ કોઈ પૈસાનો પ્રોગ્રામ નથી સાહેબ, આ પ્રેમનો પ્રોગ્રામ છે. આ કોઈ બિલનો પ્રોગ્રામ નથી, આ દિલનો પ્રોગ્રામ. આ અમારા જીવનનો કાયમનો હંભાણો બિહારીભાઈ રહી જાય ને એવા પ્રોગ્રામ છે કે અમે અને અમારી પ્રજા કાલ કઈ અખે કે હેમુ તીર્થમાં પણ અમારા એ પ્રોગ્રામ અમે કરેલો છે સાહેબ. આ અમને અમારો અંદરનો આનંદ છે વાલા, બીજો કોઈ આનંદ નથી. પણ એટલે એ ફેક્ટરીમાં આગ લાગી ને તો એ આ કલાકારનું લિસ્ટ જોઈને સાહેબ આ સંબંધથી કેવું થાય છે. હવે આ બધા એનો પેમેન્ટનો જો ટોટલ મારીએ ને તો ઘણું ખરું આ તાલુકાનું બજેટ થઈ જાય. બોલો એટલે હું પત્રિકા જોતો હતો એ જ જોતો હતો સાહેબ. બસ આવી પત્રિકા મઢેલી પડી હોય અને વર્ષો પછી એની વચ્ચે ખાલી આપણો ફોટો કોક જોઈ લે ને તો ઓહો એ એટલા વર્ષ પહેલાં એ અહીંયા હતા પ્રોગ્રામમાં સાહેબ. આ કહેવડાવવાનો આ પ્રોગ્રામ છે, અમારો બીજો કોઈ હેતુ નથી. એટલે તમને આવી થોડો ઘણો આનંદ કરાવો, કારણ કે બધાય કલાકારો હોનું મોતીડું પરવા માટે આવ્યા છે. એટલે ફેક્ટરીમાં આગ લાગી ને એટલે કોઈ જીવતું બહાર નીકળ્યું જ નહીં. તમામ મીડિયામાં એક ધારું એ જ આવે. પણ એ કંપનીનો માલિક સારો હશે એટલે તરત એ મીડિયામાં આવી ગયો અને મીડિયો જાહેરાત કરવા. અને આ ખરેખર આ ભૂમિમાં રોતા આવડી જાય ને એટલે તમને બધું આ બધાએ સ્વીકારી લ્યો. હા મિત્રો, મારી ફેક્ટરીમાં આગ લાગી, એમાં જે માણસો કામ કરતા હતા એ કોઈ મારા કર્મચારીઓ નહોતા, મારા ફેમિલી જેવા હતા. તો ટીવીમાં જોવાળા કે માણા હારો કહેવાય હો ભાઈ. એને વીમો મળશે જ, કાયદેસર જે વીમો છે એ મળશે જ. પણ મારી કંપની તરફથી જેણે જેણે જીવ ગુમાવ્યા છે એના ખાતામાં 51 લાખ રૂપિયા નાખવામાં આવશે.
ત્યાં તો ટીવી જોવાનું તો ભગવાનનો અવતાર થઈ ગયો ક્યાં બાત. પણ જેના જેના પરિવારના ગયા હતા એણે શું કીધું ખબર? પૈસાને શું કરવા, માણસ ગુમાવ્યો ને અમે. પણ એમાંય કોક હોય ને એક બેન તો ટીવી આમાં હાજર થઈ ગયા, હાલે 51 લાખ. એમ છોકરાને બોલે, બટા અહીંયા આવી તો દીકરા, આ તારા બાપા જે ફેક્ટરીમાં જતા એમાં જ ભડકો છો. ઓલો છોકરો કે હા મોમ, હા એમાં જ થયું. ઈશ્વરની ગતિ હોય એમાં થોડું હાલે કાંઈ. 51 લાખ ભગવાનની મરજી એવી એવું થાય. આ તો પછી બધા બાના હોય બેન. અને બધા તોય તે થોડોક કઠણ થતા શીખજી. તારે હું સમાચાર આવે એ થોડું નક્કી છે બધા. અને તાર બાપાનો ફોટો કોઈ તો આગળ જરૂર પડશે. ઓલો છોકરે ફોટો આપ્યો પણ ફોટા ઉપર ઓલી માખ્યું બે કાળા તબકા થઈ ગયેલા. એટલે બેન હાથમાં ફોટો લઈ, એ તમારા આત્માને સદગતિ કરજો. એ આજે ભજન રાખશું માયાભાઈ ના. 51 લાખ હરખને દબાવો, આહુડા બારા કાઢવા, એ કેવડી પરિસ્થિતિમાંથી બેન પસાર થતા હતા. ત્યાં એના દરવાજે ટકોરા થયા. દરવાજો બેને ફોટો હાથમાં ને હમણાં દરવાજો ખોલ્યો. દરવાજો ખોલ્યો ને તો ઘૂઘું સામો ઊભો ઊભો માવો સોલતો હતો. બોલો બેન હસડ થઈ ગયા. હાલ આ ક્યાં છે? ફેક્ટરી માલિક કોઈ બચ્યું નથી ને આ ઘૂઘું. પણ બિચારી ભોળી બાય એને શું થયું ખબર? એ કે જાતા જાતા મળવા આવ્યા લાગે. ઓહો, એને કોકે એવું કીધેલું, કોઈ સાંભળેલું ક્યાંક એને ભૂતના પગ અવળા હોય. આને આના પગ હામું જોયું. આ તો સફર પગાર સીધા હતા હાવ. પડસાયો ન પડે તો બિચારી પડસાયો આમાં કાળો ધપ પડતો એટલે ઓલો માવો સૌતો સૌતો શું સામો જો છો? શું છે કે તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી? તા કે લાગીને સમાચારમાં આવે કોઈ નથી બચ્યું. ઓલો કે કોઈ નથી બચ્યું. તાત ભાઈને હેરડો પડ્યો, કોઈ નથી બચ્યું. તમે તાકો માવો લેવા બહાર ગયો તો પછી બાઈ મળી રાડ્યું નાખવા. કેદું ની કહો માવા બેન કરો, માવા બેન કરો. પણ વ્યસનમાંથી બહાર નથી નીકળવું. કારણ કે માવો 51 લાખનો જો એને યાદી ન હોય બાપ